સમસ્ત લીંબચિયા જ્ઞાતિજનોને મારા ત્રિભુવનભાઈ પ્રેમજીભાઈ જોટંગિયાના જય લીંબચ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે શ્રી લીંબચિયા જ્ઞાતિ ફેડરેશન યુકેનો આ પ્રથમ લીંબચ માતાનું મંદિર છે, જેની પાછળ આપણે ખૂબ જ મહેનત કરેલી હતી. સર્વપ્રથમ 2009 ફેડરેશનના સંમેલનમાં તમે બધાએ બહાલી આપી અને આપણે આ મંદિરની શરૂઆત કરી. અમને લગભગ 5 વર્ષ લાગ્યા કોન્સ્ટિટ્યુશનમાં ફેરફાર કરવાનો, બેંક એકાઉન્ટ ખોલવાનો અને ભંડોળ ભેગું કરવાનું. અમે તમને બધાને ખ્યાલ છે, હવે ઘરે ઘરે આવી જે બિલ્ડિંગ કમિટીના સભ્યો હતા, શ્રીમાન નથુભાઈ દયાળભાઈ મારું, શ્રીમાન મધુકાંતભાઈ હિરાણી, શ્રી અશ્વિનભાઈ ગાલોરિયા, શ્રી મહેન્દ્રભાઈ નાઈ, શ્રી જયંતિભાઈ જગતિયા, શ્રી હર્ષદભાઈ સોલંકી અને હું, અમે ઘરે ઘરે યુકેમાં લગભગ 120 ઘરની પરિભ્રમણ કરી અને લગભગ 90,000 પાઉન્ડ ઉત્પન્ન કર્યો. માતાજીનો આ જ જગ્યાએ બેસવાની ઈચ્છા હશે એટલા માટે થઈને આપણને થોડોક સમય મળ્યો. 2017ની અંદર આપણે આ નક્કી કર્યું. સુશ્રી નીતાબેન ચૌહાણ જે કાઉન્સિલર છે, એમને આ જગ્યા દેખાડી અને એ જગ્યાથી આપણે આની શરૂઆત કરી અને આ મંદિર આપણે લેવાની વાતચીત ચર્ચના ટ્રસ્ટીઓ સાથે કરી. માતાજીની દયાથી આપણને એ લોકોએ 1 વર્ષનો સમય આપ્યો. 2019ની આખર સુધીમાં લેવાનું હતું, પણ તમને બધાને ખ્યાલ છે કે કુદરતી લોકડાઉન આવેલું અને 2020 અને 21ની અંદર લોકડાઉનમાં આ કાર્ય બંધ રાખવામાં આવ્યું ને આપણને ભંડોળ ભેગું કરવાનો સમય મળી ગયો. અને આપણે જ્યારે તૈયાર હતા ત્યારે આ મંદિરના ટ્રસ્ટીઓ તૈયાર નહોતા અને આપણી પાસે હજી 3.5 લાખ ઓછા હતા. એટલા માટે થઈને આપણે માતાજીની દયાથી આપણને આપણા જ ભાઈઓએ 3.5 લાખ ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપેલી છે અને એમ કરીને આપણે આ મંદિર લઈ લીધું છે અને તમે જોવો છો એ પ્રમાણે અત્યારે મંદિર આ ચાલે છે. હવે એની પ્રગતિ માટે થઈને આપણે આપણા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાઈને હું રિક્વેસ્ટ કરીશ કે એ આપણને આગળની અત્યારની સ્થિતિની વર્ણન કરે. ધન્યવાદ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય લીંબચમાં. મારું નામ મહેન્દ્રભાઈ મોહનભાઈ નાઈ છે. હું ફેડરેશન શ્રી લીંબચિયા જ્ઞાતિ ફેડરેશન યુકેનો પ્રેસિડેન્ટ છું અને આપને ખાસ જણાવતા આનંદ થાય છે કે આવતા વર્ષે 2026માં આપણે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે. તો અત્યારથી અમે તમને આમંત્રણ આપીએ છીએ કે તમે જરૂરથી આવજો અને આ માતાજીના મંદિરમાં આપણે માતાજીની સાથે આપણે શિવ પાર્વતીજી હશે, ગણપતિ દાદા હશે, રાધે કૃષ્ણ હશે, હનુમાન દાદા હશે અને આપણા સંત શિરોમણી સેન મહારાજ પણ હશે. તો આ આપણે બહુ સુંદર ભવ્ય મંદિર આપણું બનવાનું છે અને એ ખરેખર આ મંદિર આપણે રાજેશભાઈ સોમપુરા જે અમદાવાદમાં છે એ બહુ આમાં પ્રખ્યાત છે મૂર્તિ બનાવવાથી માંડીને મંદિરનું કાર્ય કરવામાં. તો આપણે એમને કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે. તો એ સુંદર ભવ્ય મંદિર આખા યુરોપમાં આવું મંદિર ક્યાંય નહીં હોય, જે આપણા ગામમાં, આપણા લેસ્ટરમાં, યુકેમાં પહેલું આવું માતાજીનું મંદિર થશે. અને આ સર્વ હિન્દુ માટે છે, નહીં કે ખાલી માત્ર લીંબચિયા માટે. આ સર્વ હિન્દુનું મંદિર છે
અને આ સનાતન મંદિર છે એ ધ્યાનમાં રાખી અમે તમને સર્વને આમંત્રણ આપીએ છીએ કે તમે જરૂર આવજો અને આપણે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરીશું અને આનંદ કરીશું. અને સાથે સાથે આપણે મંદિરમાં રેનોવેશન કરવાનું છે, ફ્લોરિંગ કરવાનું છે, વોલ કરવાનું, જે બધું જૂનું છે એટલે આમાં ઘણું બધું કામ છે. તો અમારે તમારા સાથ અને સહકારની જરૂર છે. તો અત્યારથી અમે તમને આમંત્રણ આપીએ છીએ અને ડિટેલમાં તમને ઘણી બધી માહિતી મળશે જ. તો તમે જરૂર આવજો અને અમારા આમંત્રણનો માન આપી તમે જરૂર આવજો. સર્વને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. જય શ્રી કૃષ્ણ. નિમજ માત કી જય. હમણાં થોડી વાર પહેલા આપણા પ્રમુખશ્રીએ આવતા વર્ષે આપણે મંદિરમાં નિમજ માતાની મૂર્તિની પ્રતિષ્ઠાની વાત કરી. તે બાબત ધનરાશિ વિશે મને સૂચના આપવામાં આવ્યું છે. આપણા ખજાનચી, ફેડરેશનના ખજાનચી હર્ષદભાઈ સોલંકી, એની તબિયત બરાબર નથી એટલે મને આ જવાબદારી સોંપવામાં આવી છે. આપણે જ્યારે ફેડરેશને આ નિમજ માતાના મંદિર માટેની જગ્યા લેવાનું નક્કી કર્યું ત્યારે આપણા પાસે ફક્ત 1,52,000 તે પછી આપણે જ્યારે આ મકાન આવ્યું આપણા હાથમાં લીધું ત્યારે મકાનની કિંમત 7 લાખ. આપણે બધા ભાઈઓએ ડોનેશન મારફતે ઉપરાંત કથા બાબત એમ કરીને 3.5 લાખ પાઉન્ડ ભેગા કર્યા. પણ આ સમયે મારે એ 13 ભાઈઓ બહેનોનો ખાસ આભાર માનવાનો છે કે જે લોકોએ આપણને લોન આપી છે આ મકાન લેવા માટે. 3 મહિનાની અંદર 3.5 લાખ પાઉન્ડ લોન આપી આપણે આ મકાન લઈશું. હવે આવતા વર્ષે આપણે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હતી ત્યારે મંદિરનું કામકાજ કરવાનું છે અને એ મૂર્તિ પ્રતિષ્ઠા માટે આપણે બીજા 2 લાખ પાઉન્ડનું આશરો છે. તો આ ધનરાશિ માટે અત્યારે હું બધાને માતાજીના મંદિર માટે બધાને વિનંતી કરું કે આ મંદિરમાં તમે જે પણ પૂજ્ય આપો એ આ એક મોટું હવન છે, એમાં તમારી આહુતિ આપો અને તમે સાથ આપો એવી મારી તમે સૌને. જય શ્રી કૃષ્ણ, જય લીંબચ.
નમસ્તે. હું નરેશભાઈ વાલા ફેડરેશનના સેક્રેટરી તરીકે સેવા આપું છું. આ આપણા મા લીંબસના ભવનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે, જેમાં આપણા નૃત્ય ક્લાસીસ, દોડના ક્લાસીસ, ગીતા પર પ્રવચનો થાય છે, જુદી જુદી કથાઓ પણ અહીંયા આપણા મંદિરોમાં થાય છે. અને મા લીંબસનું ભવન ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં આપણી પાસે બિલ્ડિંગ ન હતું, પરંતુ હવે આપણું બિલ્ડિંગ થઈ ગયું છે અને તેની સાથે મા લીંબસની સ્થાપના જેવા થવા જઈ રહી છે. તો ચાલો આપણે સૌ ભેગા મળી માતાજીનું એક લીંબસ ભવન, અદ્ભુત ભવન બનાવીએ અને તેમાં તમારો સૌનો સાથ સહકાર મળતો રહે. આપણી પ્રવૃત્તિઓ નિરંતર વધતી રહે. આપણો લીંબાકીયા સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે એવી આશા સાથે આપ સર્વને આ અભિયાનમાં જોડાવા માટે વિનંતી કરું. જય શ્રી પરિવારજનો, આપ સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છું કે આપણી જ્ઞાતિ દ્વારા માં ભગવતી લીંબજ માતાજીના મંદિરના નિર્માણ અર્થે, એમના લાભાર્થે 9મી મેથી લઈ અને 15 મે સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. ભાગવત કથા દરમિયાન જે કંઈ સેવાઓ પ્રાપ્ત થશે તે પણ આ મંદિરના પ્રકલ્પોમાં જ એનો સદુપયોગ, સદવિનિમય કરવામાં આવશે. અને ખાસ કરીને 16મી તારીખે આપણા માટે સુવર્ણનો સૂર્ય ઉગશે એવું મને લાગી રહ્યું છે. એ દિવસે આપણે જે સ્થાને માં ભગવતી અને અન્ય પરમાત્માના સ્વરૂપો બિરાજિત થવાના છે તે પવિત્ર સ્થાનનું આપણે સૌ સાથે મળી અને ભૂમિપૂજન કરવાનું છે. અને આ ભૂમિપૂજનમાં નાના મોટા સૌને લાભ પ્રાપ્ત થાય તે માટેના અનેક વિવિધ પ્રકલ્પો કમિટી દ્વારા કરવામાં આવ્યા છે. જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં આપ સૌ જરૂર ને જરૂર ભાગ લેશો. માં ભગવતી જેના ઉપર અનુગ્રહ કરશે એમના હાથે ભૂમિપૂજન સંપન્ન થશે. ભૂમિપૂજનનો ખૂબ મોટો મહિમા છે. જેમના હાથે શિલાઓ ત્યાં પધરાવવામાં આવશે અને એ સ્થાન ઉપર માં ભગવતી અને અન્ય પરમાત્માના દિવ્ય સ્વરૂપો વિરાજિત થશે. એમના માટે તો હંમેશા માટે યુગો સુધી એક યાદગાર પ્રસંગ બની રહેશે. વિચાર કરો, આપણા હાથે આપેલા એ શિલા ઉપર, એ પૂજિત એ સ્થાન ઉપર સ્વયં માં ભગવતી બિરાજિત થાય, એનાથી વિશેષ આપણા માટે બીજો લાવો કયો હોઈ શકે. માટે જ્ઞાતિબંધુઓ, આપણે આપણા તો ઘર બનાવીએ, હવે આપણે માં ભગવતીનું ઘર બનાવીએ, જ્યાં માં ભગવતી લીંબચાએ રમતી ઝૂમતી આવે અને આપણા જ્ઞાતિબંધુઓ અને પૂરા વિશ્વનું સૌનું માં ભગવતી કલ્યાણ કરે. માટે આપ સૌને હું શાસ્ત્રી રમણીક દેવે ખાસ હૃદયપૂર્વક આમંત્રિત કરું છું કે શ્રીમદ ભાગવત કથામાં આવતા પ્રસંગો એનો પણ આપ લાભ ઉઠાવો અને ખાસ ભૂમિપૂજનનો આપ જરૂર ને જરૂર લાભ લેશો એવી મારી આપ સૌને હૃદયપૂર્વકની નમ્ર પ્રાર્થના. સૌને જય માતાજી. Jai Shri Limbas to all of the elders, brothers, sisters and young adults. My name is Dinesh Bhatti. I'm a trustee of Shri Limbas Jagnati Federation UK. On behalf of our trustees, I would like to give you some highlights of progress to our Limbachma Mandir. You may know that the Mandir was opened in September 2023. The current Mandir layout that you see is the blessing of Shri Limbachma, the vision of our design team and the support from you all, our devotees in UK
and overseas. Thank you to you all. Throughout 2025, our design team has been engaged to enhance the inner sanctum of the current mandir. The aim is to make it a splendid and impressive architectural design into reality. The concept that you see in this video is an elaborate and intricate structure of inner temples made from teak wood, which inspired the Federation Committee and Trustees' decision to install 5 shrines of gods and goddesses and the statue of Saint Maharaj. Our first tasks are to complete the major renovation of flooring and walls before installing the new mandir with murtis of Sri Ganesh, Sri Radhakrishna, Sri Nimbachma, Shiv Parvati and Sri Hanumanji. We have employed architects from India to construct the inner sanctums and the shrines that you see in the video. To make this reality, we need support from devotees from all walks of life. You can support us by taking part in the event, and generous donations are also welcomed. Please read further details in the brochures of events such as Bhumi Pujan, Murti Pratishtha. Volunteers are also needed too, and not forgetting the mandir's financial support. If you have any questions towards the mandir project, please see your Sanstha representative first. Failing them, you can always contact Federation Secretary by email and telephone. I hope design of the holy shrines has inspired your hearts and minds for your support in the near future. On behalf of the trustees, I thank you for taking time in watching this video.